કેટલાક યુવાનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી જીવનમાં શું કરવું એ ખબર પડતી નથી, કોઈ રસ્તો મળતો નથી અને આડા અવડા ફાંફા મારતા હોય છે. અને ત્યારે કોઈ એકાદ પ્રસંગ એના જીવનમાં આવે છે અને એ પ્રસંગથી આખી જીવનમાં ક્રાંતિ થાય છે અને જીવનમાં મહાન બને છે. આવી વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે અને આ વાર્તાનું નામ છે આજની વાર્તા કે સંઘર્ષ એ જીવનનો ભાગ છે અને એ આપણને શક્તિ આપે છે. જયેશ નામનો યુવાન પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે, MBA કરેલું છે, પણ એના જીવનમાં શું કરવું એ એને ખબર પડતી નથી. કેટલાક મિત્રો એને એમ કહે છે કે ભાઈ તું બિઝનેસ શરૂ કર, કેટલાક એને એમ કહે છે તું નોકરીમાં જોડાઈ જા. નોકરીમાં જોડાવાનો પ્રયત્ન કરે છે, તેમ છતાં એને કયા પ્રકારની નોકરીમાં જોડાવવું, કેવા પ્રકારની પરીક્ષા આપવી એને કોઈ માહિતી મળતી નથી. મૂંઝાયેલો પડ્યો છે, ચારે દિશામાંથી માર્ગદર્શન માગે છે, પણ કોઈ ચોક્કસ માર્ગદર્શન મળતું નથી. અને બરોબર એક વખતે એના હાથમાં કોઈ એક મોટા ઉદ્યોગપતિની જીવનગ્રાફી આવે છે અને એ રાત્રે એકદમ નિરાશ થયેલો હતો અને એમાં આ પુસ્તક હાથમાં આવ્યું અને એ પુસ્તક એણે વાંચવાની શરૂઆત કરી. વાંચતાની સાથે જ એને ખ્યાલ આવ્યો કે મારા જીવનનો રસ્તો આ પુસ્તકમાંથી મળશે અને એણે એ પુસ્તકની શરૂઆત કરી કે આ ઉદ્યોગપતિ પોતાના જીવનમાં કેવી રીતે સફળ થયા, કેવી રીતે આગળ વધ્યા, સંઘર્ષ પરિસ્થિતિ આવે ત્યારે શું કરતા હતા, હિંમત હારી જાય ત્યારે શું કરતા હતા. આવા તમામ રસ્તાઓ એને એ પુસ્તકમાંથી જાણવા મળ્યા. એમણે પોતાને ખ્યાલ આવ્યો કે મારું પોતાનું જીવન પણ લગભગ આ જ પ્રકારની ભૂમિકાઓ પર છે. મારા માતા પિતાની સ્થિતિ પણ નબળી છે અને સાથોસાથ મારી પાસે કોઈ સગવડતા પણ નથી, કોઈ અન્ય કોઈ મદદ મળે એવા પ્રકારની કોઈ વ્યક્તિ પણ નથી. અને એ જે ઉદ્યોગપતિ હતા એ ઉદ્યોગપતિની આખી એ કહાની એણે 4 થી 5 વાર વાંચી અને એના ઉપરથી એને ખબર પડી કે જીવનમાં કોઈ પણ શરૂઆત કરતી વખતે નાના પાયાથી શરૂઆત કરવી અને એ નાના પાયાથી શરૂઆત કરતાં જેટલી મુશ્કેલીઓ આવતી જાય એનો સામનો કરવો અને એ અનુસંધાને જીવનમાં એણે પોતે શરૂઆત કરી. એ પુસ્તકને એણે પોતે પોતાની એક ગીતાજી હોય એમ માનીને પોતાની પાસે રાખ્યું અને વારંવાર જ્યારે મૂંઝાય ત્યારે એ પુસ્તકની અંદરથી એ જે પેલા ઉદ્યોગપતિ હતા એની વાત છે એ વાતને જાણે. અને એ ઉદ્યોગપતિએ પોતાના ક્યાંક પુસ્તકોની અંદર કોટેશન લખેલા અને એમાં એણે લખેલું કેટલીક બાબતોમાં કે મુશ્કેલીઓ એ વ્યક્તિઓને મજબૂત કરે છે, હિંમત અને મહેનત એ જ સફળતા લાવે છે અને કોઈ પણ વખતે જ્યારે હિંમત હારી જાઓ ત્યારે ફરીવાર પાછી શરૂઆત કરો. સંઘર્ષ એ આપણને નવો માર્ગ જ બતાવે છે અને મહેનત અને ધીરજથી સફળતા હંમેશા મળે છે. મુશ્કેલીઓથી ક્યારેય ડરવું નહીં અને હંમેશા યાદ રાખો કે તમારા જીવનમાં જો સંઘર્ષ નહીં આવે તો તમે જીવનમાં આગળ પણ નહીં વધી શકો. આવા કેટલાક સૂત્રો એના જીવનની અંદર પોતે કાગળ ઉપર પોતાના ઘરમાં લટકાવ્યા અને આ ઉદ્યોગપતિને પોતાના એક દિશા તરીકે લઈ અને પોતા જીવનમાં ખૂબ આગળ વધ્યા. આખરે એ યુવાન જયેશ મહાન ઉદ્યોગપતિ બન્યો અને સાથોસાથ માત્ર એટલું જ નહીં પણ એણે પોતાના જેવા અનેક વ્યક્તિઓને પણ આ જ પદ્ધતિથી ઉદ્યોગપતિ બનાવવા માટે રસ્તો ગોત્યા. મિત્રો, મારે યુવાનોને બધાને કહેવું છે કે તમે પણ આ જયેશની જેમ એક કોઈ ચોક્કસ ભૂમિકા ગોતો, તમારા જીવનનો એક કોઈ પાત્ર ગોતો, રોલ મોડેલ ગોતો
અને એ રોલ મોડલની પ્રમાણે તમે તમારા જીવનને જો આગળ લઈ જવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે તમે આગળ લઈ શકશો. આ વાત માત્ર ઉદ્યોગપતિની નથી, આ વાત કોઈ પણ ક્ષેત્રની છે. કોઈ રમતવીર હોય તો પોતાનો કોઈ રોલ મોડલ નક્કી કરે, કોઈ કલાકાર હોય, કોઈ અન્ય પ્રકારના સાહિત્યકાર હોય તો આ રીતે પોતાના એક રોલ મોડલ નક્કી કરી અને જીવનમાં ઊંચા આસન ઉપર પહોંચી શકે છે. સૌ કોઈ યુવાનો આ પત્તી ઉપર ખૂબ ખૂબ આગળ વધે એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.